જે ઉતારવા માટે હું સ્પેશિયલ લાવ્યો હતો. બે પેટી પેક ફિરકી. હે ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. એન્ડ ઉત્તરાયણનો બ્લોગ આઈ મીન કે પતંગોનો વિડીયો તમે જે જોયો હશે એમાં એટલા પતંગો બતાવે છે કારણ કે વિડીયો થોડો લાંબો થઈ ગયો હતો. એના બોક્સમાં અનબોક્સિંગ કરું તો વિડીયો બધા લાંબો થઈ જાય, એના કરતાં અમે બે ભાગમાં સ્પ્લિટ કરી દીધો. તો હવે આ બોક્સમાં શું છે, કેટલી દોરી છે, બીજી શું શું સામગ્રી છે ઉત્તરાયણની જે 2024માં વધેલી છે, હવે તમારી સામે અનબોક્સ કરું છું. પેટી પેક જ છે હજુ સુધી. હા ઓકે, દોરીમાં તો કોઈ ખાસ છે નહીં, તો હું તમને બતાડું. સો બોક્સમાં જેમ તમે જોઈ શકો છો એમ કેપ છે, હેટ જે ઉતારવા માટે હું સ્પેશિયલ લાવ્યો હતો. પછી આ તો પીપળું. આ જે દોરી કરાવી હતી આઈ થિંક આ છે 18 તારની દોરી, પણ એટલી પતલી દોરી છે ને 6 તારની લાગશે. બહુ મસ્ત દોરી હતી આ. એનો બી બ્લોગ તમે જોઈ લેજો. એક આ ફિરકી છે. પછી આ 9 તારની દોરી છે ઓરેન્જ કલરની. એ બી સેમ સાઈબાગ જૈન મેં હું ને કાકા બે જણ ગયા હતા કરવા માટે. આ મિક્સ દોરી છે જે કિન્યા બાંધવા માટે મેં રાખી હતી. પછી આ તો ખાલી ફિરકી, કદાચ કોઈ ફિરકી કામ આવે રંગાવા માટે. આ પિલ્લા જોયેલા હશે, પેલા દોરી કરી મોટા પિલ્લા કર્યા છે કિન્યા બાંધવા આદિ. પછી એડહેસિવ ટેપ એન્ડ પતંગ પાર્ટીના છે એના માટે ટેપો આમાં જ છે. બધું સામગ્રી આમાં જ રાખું છું. હવે બે પેટી પેક ફિરકી છે, જોઈએ કેટલી છે. બાકી બોક્સ ખાલી થઈ ગયું છે. હવે જોઈએ, હવે વાપરી છે નહીં વાપરી ખ્યાલ નહીં, મને યાદ નહીં. આ સુરતની છે, આ જે પેકિંગ જે છે આ સુરતની છે. આ 2000 વાળી દોરી છે. આ 1700 ની આવી હતી આ ફિરકી. એમના એમ છે, જો રેપર બી હજુ ઓપન નહીં કર્યું. એમના એમ છે આ ફિરકી. હજુ મેન કાકીની ફિરકી મંગાવી હતી, ઓપન જ નહીં કરી. અને આ ભરેલી છે આઈ થિંક. આ ખબર નહીં, યાદ નથી વાપરી કે નહીં. આ હું અને પપ્પા લેવા ગયા હતા. આ બી પેટી પેક છે. જુઓ હજી આગળ વાઈટ દોરી જ છે. જુઓ પેટી પેક છે. આ બી આઈ થિંક 3000 વાળી હતી ને પપ્પા? 3000 વાળી ને કઈ 750 ની આવી હતી આ ફિરકી. એટલે આ બે ત્રણ આ વખતે કદાચ જોઈએ. હજી તો ઉત્તરાયણનો વાર છે, હજી તો અગાઉ ચગાવી છે તો કેટલું વપરાશે ખ્યાલ નહીં. પણ આ 3000 વાર, આ આઈ થિંક 2000 વાર છે. લખ્યું નથી પણ આ 2000 વાર જ છે. 2000 વાર છે. ચોબારા છે. ચોબારા એટલે મોંઘી દોરી હતી. એની 1700 ની હતી, 2000 વાર. એટલે આ 5500 વાર એ હતી. આમાં 3000 વાર, 2000 વાર દોરી આમાં હતી જે 18 તારની હતી એ, પણ 6 તાર જેવી દેખાતી હતી. એન્ડ આમાં આઈ થિંક 2000 વાર આમાં હતી. એટલે ટોટલ 10,500 વાર હતી. એમાંથી ખાલી ઉત્તરાયણમાં જ વપરાઈ છે, જે વપરાઈ છે ને. બાકી વાપસી ઉત્તરાયણમાં તો પવન નતો એટલે એમના એમ દોરી પડી રહી હતી. તો બસ આટલું છે દોરીમાં કલેક્શન. બે પેટી પેક ફિરકીઓ પડી છે એમના એમ. એટલે વગાઉ તો ચગાવવા થોડીશું એકાદ. બાકી ટેલરો લેવા તો હજી વાર છે જવાની. એક જગ્યાએ જવાનું હતું દોરી લેવા, એ હવે નેક્સ્ટ વીક કદાચ મેળ પડશે. તો બસ 2024ની દોરીમાં તો આટલું જ છે કલેક્શન. ગાઈસ બસ ઉત્તરાયણનું પતંગનું કલેક્શન લાસ્ટ યરનું તો આટલું જ હતું, મતલબ આ યરનું. એન્ડ આ વખતે 10 કોડી જેવા તો લાવવાના છે. દોરી હવે જોઈએ, પપ્પાએ કીધું છે તમતા જેટલા લાવે એટલા લાવે. તો થોડું જોવું પડે. દોરી આટલી તો બે ફિરકી ભલે છે, જોઈએ તો
શું કરીએ એના પર ડિપેન્ડ. બાકી પતંગો તો આટલા છે, અગાઉ તો ચગાવવાના છે જો ચગશે તો. એન્ડ દોરી તો બટ ઓબ્વિયસ વપરાશે, લાવવાની છે એક સ્પેશિયલ જગ્યાએથી, તમે નામ સાંભળેલું હશે એનું, ત્યાં જઈશું તો વ્લોગ એ તો હું અપલોડ કરી દઈશ. તો બસ જે હતું આ કલેક્શન હતું મારું 2024ના ઉત્તરાયણનું બચેલું કચેલું દોરીનું અને પતંગનું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં કે વિડીયોમાં. ટિલ ધેન